કે આજની તારીખમાં સુરનગરના શમશાનની માલિકો જેમ પૂછો કોની દેવ છે તો કે સલીમ મુસલમાનની મેલડી છે। અને દુનિયા કે મેલડી શું કરે તો સાંભળો મેલડી શું કરે। સુરેન્દ્રનગરના શમશાનની માલિકો હમણાં ટૂંક સમયની થોડાક સમય પહેલા એક માંડવો છોડો એ શમશાનની માલિકો અમે નજરે જોયું કે સાહેબ માણા નનાની ઉપર બેન વરસાદી લેતા દિયા મેલડી કરી દી નનાની ઉપર જમાડે અને સાહેબ ઉની હાથ નો આવવા દે કોઈ ને ઈ આ જગદંબા મેલડી છે। અને આજની તારીખમાં રાજકોટની અંદર પારેવડી ચોકની મારી કોઈ ફૂટપારી વાળી મેલડી મારી દેવ બેઠી છે। ઇકબાલ મુસલમાનની દેવ છે હો બાપ। હા આજની તારીખમાં રાજકોટની ફૂટપારી વાળી મેલડી ભાઈ જે પૂછો કોની દેવ છે તો કે ઇકબાલ મુસલમાનની મેલડી છે। જેથી ઇકબાલને એકની જરૂર પડી ને તેથી કોઈ એનું બાવડું નતું ચાલતું ને ઇકબાલની આંખમાંથી આવડા નીકળી ગયા હતા મારી હું તો મુસલમાનનો દીકરો છું મારી તને પગે કેમ લગાવી મને નથી આવડતું મેં તો આખી જિંદગી સલામત ભરી છે પણ મારી આજ મારે મરવાના દી આવ્યા છે એટલે તારી પાસે બે આવડા પાડું છું ઘરે મારા નાના નાના બાળકો છે ને એની ધ્યાન તું રાખજે। અને ત્યાંથી પારેવડી ચોકમાંથી ઇકબાલ હાલી અને હાજી ડેમની ગ્રીલની માથે ચડી અને એનો જીવ દેવા માટે જ્યારે ઊભો થયો ને તેથી 80 વર્ષની ડોઈ માથે ધોરા વાળ અને ઇકબાલનું બાવડું ઝાલીને ઉતાર્યો તો ઇકબાલ ઉતરી જા બાપ હજી હું હિન્દુની નહીં પણ મુસલમાનની મેલડી છું ને ઇકબાલ જો તને મરવા દઉં ને હે તો જગતની માલિકો મને હિન્દુની દેવ મેલડીને ખોઈ રાખો બાપ।